અમરેલીના બાબરાની ઓમ વિદ્યાલયની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી। બાબરા શહેરમાં વિવાદનું કેન્દ્ર બનેલ પંચશીલ સ્કૂલ કે જ્યાં બાબરાની ઓમ વિદ્યાલય ચલાવવામાં આવે છે। જિલ્લા શિક્ષણાધિકારીને પૂછતા જણાવવામાં આવ્યું હતું કે શાળા પાસે સ્થળ ફેરબદલી માટે ખુલાસો માંગવામાં આવ્યો છે। શાળાએ આપેલા ખુલાસો ડીઈઓએ માન્ય ન રાખતા પંચશીલ સ્કૂલ ઓમ વિદ્યાલયની માન્યતા રદ કરવામાં આવી છે। સાહેબ આપનું નામ શું? ગોહિલ મનોહરસિંહ, આપનો હોદ્દો શું? જિલ્લા શિક્ષણ અધિકારી। ઓમ સ્કૂલની મંજૂરી ક્યાંની છે? હોમ સ્કૂલની હાલની મંજૂરી કાંકરિયા ચોરા વિસ્તાર બાબરાની છે। સ્કૂલના સ્થળ ફેરફારની અરજી થયેલ છે? સ્કૂલ સ્થળ ફેરફારની અરજી એને 2021માં કરેલી છે। બાબરામાં આ સ્થળની મંજૂરી અને સંખ્યા અને ધોરણ 10ની માર્કશીટ કોને કયા નામની આપે છે? હાલ આ સ્કૂલ છે એ પંચશીલ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં યોગીનગર વિસ્તારમાં બેસે છે અને એ સ્કૂલ છે એ ઓમ નામથી મંજૂરી હોવાથી તેના માર્કશીટ અને એના એલસી છે એ ઓમ વિદ્યાલયના નામની આપે છે અને હાલ એ શાળામાં 279 વિદ્યાર્થીઓ હાજર છે। રમતગમતનું મેદાન છે સાહેબ? હાલ જે જગ્યાએ સ્થળ ફેરફાર માટેની અરજી કરી છે એ માટે રમતગમતનું પૂરતું મેદાન નથી। પ્રથમ દરખાસ્તમાં ક્યાં સરકારે ક્યારે કરેલ? શિક્ષકે દંડ કરેલ છે કંઈ? હાલ શાળાની માન્યતા રદ કરવા માટેની નોટિસ આપેલ છે અને એનો ખુલાસો ગ્રાહ્ય ન રાખી અને બોર્ડને માન્યતા રદ કરવા માટેની ભલામણ કરેલ છે। સાહેબ ઓમ સ્કૂલના નામે પંચશીલ સ્કૂલ ચાલે છે તો ઓમ સ્કૂલના જ્યાં જો ત્યાં તે પોતાના જ બેનરો લાગેલા છે અને રોડ ઉપર તો પંચશીલ દેખાડે છે। હોમ સ્કૂલ છે એ પંચશીલના નામથી પોતાની જાહેરાત છે એ કરી શકે નહીં, એટલા માટે જ આપણે એને હોમ સ્કૂલને માન્યતા રદ કરવા માટે બોર્ડને ભલામણ કરેલ તો છે। આવી બાબરા તાલુકામાં એના ઓછામાં ઓછા 5000 જેટલા બોર્ડ પંચશીલના નામે લગાડેલા છે। એ આપણે શાળાની માન્યતા રદ કરવા માટે મોકલેલ છે, એ અંગે શાળાને જાણ પણ કરેલી છે અને ફરીથી એક વખત શાળાને જાણ કરશું કે એના બધા બોર્ડ છે એ તાત્કાલિક ઉતારી લે।